રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી। ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં આવશે પલટો। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસશે વરસાદ। ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી। મંગળવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં 13.8, અમરેલીમાં 14.8 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદમાં 18.3, ગાંધીનગરમાં 17.6, સુરતમાં 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન। અમદાવાદની હવા બની રહી છે પ્રદૂષિત। અમદાવાદમાં એક્યુઆઈ 180 પર પહોંચ્યો। રાયગઢ વિસ્તારમાં હવા બની ઝેરી। અસ્થમાના દર્દીઓને વિશેષ કાળજી રાખવી જરૂરી। સુરતમાં ખાવાનું ઝેરી અને હવા પણ ઝેરી। સુરતમાં એક્યુઆઈ 268, વેસુ, અલથાણ, સિટીલાઇટમાં સૌથી વધુ સ્મોગ। પાલ, અડાજણ વિસ્તારમાં હવા બની ઝેરી। રાજકોટ શહેરના એક્યુઆઈમાં સતત વધારો। શહેરમાં 6 જેટલા વિસ્તારમાં એક્યુઆઈ 100થી વધુ નોંધાયો। સોરઠિયાવાડી, આરએમસી સેન્ટ્રલ ઝોન કચેરી અને જામ ટાવર વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ઉચ્ચતમ નોંધાયું। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની હવા વધુ ઝેરીલી બની। દિલ્હીમાં એક્યુઆઈ 360 નોંધાયો। એક્યુઆઈ વધતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર। વહેલી સવારના ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં થયો ભારે ઘટાડો। તમિલનાડુના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ। વિરુધુનગર, શિવાકાશીમાં સતત વરસાદના કારણે પાણી ભરાયા। વિરુધુનગરમાં સતત વરસાદના કારણે ફટાકડાના ઉત્પાદન પર થઈ અસર। હિમાચલ પ્રદેશમાં શુષ્ક હવામાન। શુષ્ક હવામાનના કારણે લોકોની સમસ્યાઓમાં થયો વધારો। આગામી દિવસોમાં બરફવર્ષા કે વરસાદની કોઈ શક્યતા નથી। અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 92% ઓછો વરસાદ। રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળાએ કર્યો આપઘાત। ગળે ફાંસો ખાઈને જીત પબારીએ આત્મહત્યા કરી। જીત પબારી અગાઉ દુષ્કર્મ મામલે આવ્યો હતો વિવાદોમાં। પાટણમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી। જિલ્લા કોંગ્રેસ આવ્યું જિગ્નેશ મેવાણીના સમર્થનમાં। જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા। મેવાણીના સમર્થનમાં થરાદમાં યોજાઈ રેલી। ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત પણ રેલીમાં જોડાયા। થરાદ 4 રસ્તાથી કલેક્ટર કચેરી પહોંચી રેલી। કલેક્ટર કચેરી બહાર નારેબાજી કરાઈ। જિગ્નેશ મેવાણીના પોલીસના નિવેદન મુદ્દે રાજનીતિ તેજ થઈ। મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો થરાદ ખાતે ઉમટ્યા। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકોએ રેલીનું કર્યું આયોજન। જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદન મુદ્દે ગેનીબેને કર્યો બચાવ। કહ્યું, એમડીના રવાડે ચડેલો યુવાન આર્થિક રીતે પહોંચી ન વળે એટલે ગુનાઓના રવાડે ચડે ને વાત આત્મહત્યા સુધી પહોંચે। આ પ્રકારના દૂષણો અટકે એટલે પોલીસમાં રજૂઆત